હેલો, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. કેમ છો? જય સ્વામિનારાયણ બધાને. આજે સવારમાં એક બેડ ન્યૂઝ આપું છું. મારી સિસ્ટર, મારી ફ્રેન્ડ, સી ઇઝ અ લોટ ટુ મી. એની મમ્મી ધામમાં ગઈ છે. સો ફ્રેન્ડ્સ, પ્રે ફોર હર કે એમની આત્માને મહારાજ સ્વામી ભગવાન શાંતિ આપે અને એમના ફેમિલીના પર જે દુઃખ આવ્યું છે ને એ દુઃખને સહન કરવાની હિંમત આપે બધાને. બિકોઝ એ બહુ નાની છે હજુ તો. બંને બે બહેનો જ છે, એના ફાધર અને એની મોમ એટલા જ હતા. સો એની મમ્મીને થોડાક મેડિકલ ઇસ્યુઝ હતા, એમાં એ ધામમાં ગયા છે. સો પ્લીઝ ઓલ ફ્રેન્ડ્સ પ્રે ફોર હર કે એને હિંમત આવે, એના ફેમિલીને હિંમત આવે આ દુઃખ સહન કરવાની. હું એને જોઈને આવી છું હમણાં જ. સો સી ઇઝ અ વેરી અપસેટ. એન્ડ તમને બી ખબર છે કે માની જગ્યા કોઈ ના લઈ શકે આ દુનિયામાં. એન્ડ સી ઇઝ ફિલિંગ અલોન. સો પ્લીઝ ઓલ ફ્રેન્ડ્સ અગેન કહું છું કે પ્રે ફોર હર ટુ મહારાજ સ્વામી અને ભગવાન એને હિંમત આપે દુઃખ સહન કરવાની એના ફેમિલીને. સો અને એમની મમ્મીના આત્માને શાંતિ આપે એવી પ્લીઝ બધા જ ફ્રેન્ડ્સ પ્રાર્થના કરજો એના માટે, પ્લીઝ. અને હમણાં બીજા એક ન્યૂઝ છે, એ બીજા બી તમને હમણાં આપું છું. બટ આજની મોર્નિંગ સ્ટાર્ટ થઈ ગઈ છે ફ્રેન્ડ્સ. સો અત્યારે બધા ઘરે છે નહીં કોઈ. મમ્મી બહાર ગયા છે, મારા સાસુમાં બહાર ગયા છે, એ મેકન ગયા છે. લેટ્સ સી. ચલો, જીયા પૂજા કરવા બેઠી છે. મારી પૂજા બાકી છે હજુ. યસ, જે કર દો જીવ. નિયો જે કર દો બેટા, એવું નહીં કરવાનું. નો, જે કર દો બેટા. યા દીદી જોઈ જે કહો. ચલો, ઓકે. દીદી જોઈ જે શીખી જાઓ. હા, જે કરવાનું. જે બાપા જે કઈ છે. હા, યા જે કરો. ઓકે. જો દીદી જો જે શીખી જાઓ. પપ્પા શું કરી? ગુડ મોર્નિંગ રિયા. ગુડ મોર્નિંગ. પપ્પા હવે ચા પીશે. તું શું કરે? તું પપ્પા જે ચા પીએ હવે? હા. ઓકે, લેટ્સ ગો. નાનું શું કર્યા? હા, નાનું શું કર્યા? જુઓ છો? જુજુ પીયા છો? ચાલો ભાઈ, બધા ચા પીવા આવી જાઓ. ચા નાસ્તો. ચલો નાસ્તો લઈને બેઠો ભાઈ. ચા મજા હારી નાસ્તા લઈને બેઠા છે. જીવે ખાધું બેટા? ઓકે. મરચા કાકરા. લાડુ દૂધ પીવા બે ગયો. મરચા કાકરા, પાપડી, ચવાણું, હા, ખારી. ખારી. આવી જાઓ. બહુ જ કર્યું. ચાલો આવી જાઓ તમે બધા. હા લાડુ, શું થાય છે? લાડુને શું થાય છે? એ મમ ખાવું બેબી ના. હાય લાડુ. એ બેબી આવ્યો. શું કહો લાલા? ગુડ મોર્નિંગ. ચા પીવા હેડો. ચાલો ચા પીવા. હવે તારો ટર્ન આવ્યો છે. એ લાડુ કેમ રહી હોય તું? જોન જેવું કરાય બધું ત્યાં જ બગાતા ખાવાનું નાસ્તો બધું. ઓકે ફ્રેન્ડ્સ, ચલો છે ને એક વસ્તુ બતાવું. અમારે તમારો છે ને મેરેજમાં જવાનું છે. સો આ જુઓ શું કરી રહ્યા છે. તૈયાર એકલા કરે છે, મને કોઈ પૂછતું નહીં. જો નેલની કીટ લઈને બેઠા છે. નેલ કરવા બી ગયા છે. વ્હાઈટ કલર કર્યો. વાહ. જો છે ને આરી કીટ સરસ આવે છે. પાવડર નેલ છે. પાવડર નેલની કીટ છે. એમેઝોનમાંથી બાય કરેલી, રાઈટ? એ બહુ મસ્ત આવે છે. આ રીતના આવે છે બધા પાવડરના કલર્સ. આપણે બહાર સલાનમાં કરાવવા ના પડે. અહીંયા ઘરે કરી દઈએ ને તો એટલા પૈસા બચી જાય. નહીં જીઓ, તમે કરવા બેઠા છો બેન? હા, કદ બતાવજે ને કેવું થયું. મસ્ત થાય તો. થાય ને? વ્હાઈટ કલર કર્યો, નાઇસ કર્યો. ઓકે, હા તાંબડા કરીએ આપણે, જોઈએ. ઓકે, મહેંદી બેલવાની માર તો છોકરામ ના મેળ આવે મહેંદી બેલવાની. બોલો છે ને, તૈયારી એકલા કરે છે. કશો વાંધો નહીં, કરો. હે બતાય. વાવ, તમારે જ લગ્ન આવ્યો અહીં હો ભાઈ.
અમાર તો આવ્યો જ નહીં. એ શું ખાયું? પેલી ડોર બંધ કરતો બેટા. પબ્લિક જો ને એકલી એકલી મહેંદી કરે છે. મને તો કર્યા લઈ નહીં કોઈએ. નોટ ફેર. આય મને લાદુ એ મહેંદી દોરી. હાય હાય સો ક્યુટ. બતાવજો બેટા. આ બતાવ મમ્મી ને. વાવ. બતાવજે. એ જીવ બેબી એ મહેંદી કરી. નાનું આમ કરજો. આમ કરજો. શું વાત છે દાદી બધા મહેંદી મૂકી મૂકી અલા મોજ ગગા જેવી ફરું. પપ્પા લવ નહીં કરતા હોય. સાચી વાત છે કે પપ્પા લવ કરી. એ પેલી વાખે લગાવો. ચાલુ કરી દીધું મહેંદી. મેં છોકરા મેં મસ્ત મસ્ત મહેંદી કરી. ઓહ આ હું હાલ જાય હું તો દાર થી એકદમ ના આવે હાલ જ કરીને તો હાલ ધોઈ કાઢી. એ ચલાડો નીચે શિયાનિયા ચાલુ બાજવાનું 2 જણો ને. એ શિવ આપી દે ને. લાડુ નો ચલો મમ ખા ચલો. શું ના ચલો મમ ખાવા. ચલો મમ ખાવા. શું ના ભૂખી નહીં લાગી પેપી ને. જો એને ચાલુ કર્યો મેં. ચીડી ચલો. શું ના આ બે આવી જશે ખાવાનું કાઢો. ખીચડી પાપડ ભરી શાક ખીચડી રોટલી નહીં મોય મોય. પાપડ વડી જો સેકન્ડ રાઉન્ડ ચાલે સિંહ પાપડ વડીનો. હાથ થાય. ઓકે ઓકે ખાઓ. પપ્પાને પતી જવું પાર્ટી જો મોહનથાળ ખાવા બેસી મોહનથાળ લઈને બેઠીએ ખાવા. અમને અહીંયા ખાવાનું ચાલે છે. અને આ જો ગુજરાત પાસે કેવી પેઠી છે. ગુજરાતના નીચે બસ આવું જ રમવાનું આવડે છે. બીજું રમવું જ નહીં આવું જ રમવું. લાડો બહાર નીકળો. બહાર નીકળ. લાડુ બહાર નીકળ. હા બેટા. એ બેબી આવું ના પહેરાય નીચે. બહાર નીકળ તું. ગો એ હાપુ આવ્યું. હાપુ નીચે આવ્યું. બહાર નીકળ. અલે હાય કર દે બધાને. ચલો બધાને હાય કિસી આપી દો બધાને. યસ શિવને કરવાનું છે. એ શિવ બધા હાય કરશે. શિયા એ એવું નહીં નો. હાય કર દો હાય. હા કિસી આપી દો. એ એવું નહીં બધા કિસી આપી દો. ચલો શિવ. હા એ બેબી નો શિયા. એ હવે આવી જશે. ઉભરે ડાયપી ચેન્જ કરી દો બેટા મમ્મી. હાય ફ્રેન્ડ્સ મારે તમારી સાથે ના કંઈક શેર કરવું છે. જે હમણાં ફ્યુ ડેઝમાં મારી સાથે એ વસ્તુ હેપન થઈ છે અને એ વસ્તુ મારે તમારી સાથે શેર કરવી છે. સો ફ્યુ ડેઝ અગો કોઈએ મારું પિક્ચર યુઝ કરીને ફેસબુકનું અકાઉન્ટ ક્રિએટ કર્યું હતું. આઈ ડોન્ટ નો કોણ છે કેમ બનાવ્યું હતું. આઈ રિયલી ડોન્ટ નો. બટ હું જસ્ટ એમ જ ફેસબુક જોતી હતી એન્ડ જસ્ટ આમ સ્ક્રોલ કરતી હતી તો અચાનક લાઈક મેં મારું પિક્ચર જોયું અને મેં ઓપન કર્યું તો નામ હતું મારું, પિક્ચર્સ મારું હતું, મારું લોકેશન બી હતું એમાં કે અહીંયા રહું છું. સો આઈ જસ્ટ શોક્ડ કે કોઈએ તો કર્યું છે. મારું તો અકાઉન્ટ હતું જ નહીં રહ્યું
અને તમે જોઈ શકો છો કે મારું નામ છે એમાં, મારું પિક્ચર છે એમાં, બધું જ છે, તમે જોઈ શકો છો. સો ફ્રેન્ડ્સ, ધેટ ટાઈમ લાઈક એ ટાઈમે જ્યારે મેં એ જોયું ત્યારે આમ સ્કેર્ડ, હું એકદમ આમ બી ગઈ હતી કે કોઈને કર્યું હશે, કેમ કર્યું હશે. આઈ રિયલી ડોન્ટ નો કે એવું બધું કેમ કોને કર્યું હશે. સો દેટ ટાઈમ લાઈક મને કંઈ ખબર નથી પડતી કે શું કરવું શું નહીં. તો છે ને લાઈક આમ રિયલી સ્કેર્ડ. અને પછી મેં લાઈક મહારાજને દર્શન કર્યા, પૂજા કરી, પ્રે કરી, મારા માઇન્ડને મેં એકદમ આમ કામ ડાઉન કર્યું કે વોટ એવર ઇઝ હેપન, રાઈટ. બટ હવે એમને શું કરવું એની આગળ વાત કરવી પડશે કે શું કરવું, કે શું થશે આગળ, મને કંઈ જ નથી ખબર. તો મારું માઇન્ડ છે ને સતત એમાં જ હતું કે કોને કર્યું હશે, કેમ કર્યું હશે એમ. સો કોઈ બી અકાઉન્ટ આપણું, કોઈ ફેક અકાઉન્ટ આપણું કોઈ ક્રિએટ કરે, દેટ મીન કે જે બી પર્સન હોય, રાઈટ. મારું થિંકિંગ એ છે કે જે બી પર્સને કર્યું હશે એને મારી સાથે કંઈ રોંગ કરવું હશે, કાં મારી લાઈફમાં કંઈ રોંગ કરવું હશે, કંઈ બી. બટ એનો ઇન્ટેન્શન એટલો જ હશે કે એને રોંગ કરવું છે કંઈક. અધરવાઇઝ કોઈનું નેમને પિક્ચર યુઝ કરે નહીં. સિમ્પલ છે, રાઈટ ફ્રેન્ડ્સ. આઈ થિંક તમે બી અગ્રી હશો આ વસ્તુમાં તો, કે કોઈને પૂછ્યા વગર કોઈનું નેમ અને પિક્ચર યુઝ આપણે ના કરીએ. સો પછી મેં એમાં ચેક કર્યું કે લાઈક કોઈ એક્ટિવિટી થયેલી છે કે નહીં, કે કોઈની અંદર કોઈ ફ્રેન્ડ લિસ્ટમાં છે કે નહીં. સો અકાઉન્ટમાં કોઈ નહોતું, નો ફ્રેન્ડ લિસ્ટ, એમાં કોઈ એક્ટિવિટી થયેલી નથી. હમણાં રિસેન્ટ બનેલું છે, રિસેન્ટ એટલે હમણાં અરાઉન્ડ જૂન 6 બનેલું હતું. અને મેં એ જે પિક્ચર એમાં મૂક્યું છે એ પિક્ચર મેં જૂન 2 મેં અપલોડ કર્યું હતું ઇન્સ્ટામાં. સો મારું અકાઉન્ટ ઇન્સ્ટા અને ફેસબુક બંને સિંક થયેલું છે. સો બંનેમાં દેખાય. હવે એમાંથી પછી છે ને મેં વાત કરી મારા બ્રધરને, મારા હસબન્ડને, મારો એક બીજો એક બ્રધર છે ને. સો એને મને એક સજેશન કર્યું કે એનું સ્ક્રીનશોટ લઈ અને એની વિડીયો મૂકી દેતું કે આ રીતે મારું અકાઉન્ટ છે, ફેક છે. સો કોઈ એક્ટિવિટી થાય તો કોઈ એને રિસ્પોન્સ ના કરે, એને કોઈ ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ ના કરે, એન્ડ ધીસ ઇઝ નોટ મી. સો એમાં કંઈ એક્ટિવિટી થાય તો કોઈને એવું ના લાગે કે હું છું, બરાબર. બટ સો તમારી સાથે આજે વાત કરવાનો જસ્ટ મિનિંગ એટલો જ છે કે આ રીતે કોઈનું ફેક અકાઉન્ટ ક્રિએટ કરીને, રાઈટ, કે કોઈ બી કરે, કોઈની બી સાથે થાય, મારી સાથે થયું, કોઈની બી સાથે થાય. આપણે સોશિયલ મીડિયામાં પિક્ચર અપલોડ કરીએ છીએ, રાઈટ. એવું નથી હોતું કે ભાઈ આપણે દુનિયાને બતાવવું છે કે આપણે શું છીએ, કેમ છીએ. બટ એક શોખ હોય, મને શોખ છે, પર્સનલી મને શોખ છે કે હું સોશિયલ મીડિયામાં પિક્ચર અપલોડ કરું છું, રીલ્સ બનાવું છું, વિડીયો બનાવું છું. મને શોખ છે એટલે હું કરું છું. અને એમાં મારા ઘરના લોકો, મને ઘરના કોઈ નથી રોકતું એમાં કે હું શું કામ કરું છું. સો હવે મેં પિક્ચર અપલોડ કર્યું, દેટ ડઝન્ટ મીન કે એને કોઈ યુઝ કરે, એનો કોઈ મિસયુઝ કરે, રાઈટ. એવા ઘણા લાખો કરોડો લોકો છે જે સોશિયલ મીડિયા યુઝ કરે છે, પિક્ચર અપલોડ કરે છે, વિડીયોઝ બનાવે છે, કરે છે. સો જેનો બી ઇન્ટેન્શન હતો, જેનો બી ઇન્ટેન્શન અત્યારે હાલ બી હશે, એનો કંઈક તો રોંગ કરવાનો હતો, રાઈટ ફ્રેન્ડ્સ. આઈ હોપ તમે બી આમાં અગ્રી હશો કે ખોટી રીતે કોઈનું નામ અને પિક્ચર આપણે યુઝ કરીને અકાઉન્ટ ક્રિએટ કરીએ એટલે સિમ્પલ છે કે આપણે કોઈની સાથે ખોટું કરવું છે. સો જેનો બી ઇન્ટેન્શન હતો, મહારાજને મેં પ્રાર્થના કરી હતી કે જેનો બી ખરાબ ઇન્ટેન્શન છે કે હશે, બસ એને મહારાજ સ્વામી છે ને થોડી સદબુદ્ધિ આપે અને એને આ જ જન્મમાં એટલું તો રિયલાઇઝ થાય કે આ વસ્તુ રોંગ છે, કોઈની બી સાથે ના કરાય, રાઈટ. કોઈની લાઈફ આખી સ્પોઇલ થઈ જાય, વાર ના લાગે, 1 સેકન્ડમાં સ્પોઇલ થઈ જાય આ વસ્તુથી. કે ખરાબ કંઈ બી મૂકો, કોઈ ફેમિલી મેમ્બર જોઈએ ને તો તરત જ આ વસ્તુ સ્પોઇલ થતાં વાર ના લાગે. અને એક્સપ્લેન કરવું એક લેડીઝ માટે વેરી વેરી ટફ. કે આઈ ડોન્ટ નો શું કહું, પણ કોઈ અન્ડરસ્ટેન્ડિંગ પર્સન હોય તો સમજી જાય, અન્ડરસ્ટેન્ડિંગ પર્સન ના હોય તો ના સમજે, રાઈટ. સો એ લેડીઝને સફર કરવું પડે એમાં. સો ફ્રેન્ડ્સ, તમને બી હું બસ એટલું જ કહું છું કે સોશિયલ મીડિયા બધા યુઝ કરે છે, આપણે હું બી કરું, તમે બી કરતા હશો, એન્ડ કરવું જ જોઈએ, શું કામ ના કરે. બટ જસ્ટ
ટેક કેર કે એટલું ધ્યાન રાખજો કે આપણું કોઈ પિક્ચર યુઝ કરે છે, આપણું કોઈ નામ યુઝ કરે છે, સો એ વસ્તુને ચેક કરતા રહેજો કે તમારી સાથે આવું ક્યારેય ના થાય. ધ્યાન રાખજો. ખબર છે કે એ તો આપણે સોશિયલ મીડિયામાં પિક્ચર મૂકીશું તો ઓફકોર્સ કોઈ બી જોવાનું છે. અત્યારે તો સ્ક્રીનશોટનો જમાનો છે, સ્ક્રીનશોટ પાડી લેવાનું છે. પહેલાં જેવું તો છે નહીં, પહેલાં નાના નાના નોકિયાના ફોન આવતા હતા. સો આઈ ડોન્ટ નો દેટ ટાઈમ હું બહુ સ્કેર હતી, બટ એમાંથી કંઈક શીખવા મળ્યું કે પછી મેં એ અકાઉન્ટને રિપોર્ટ કર્યું. રિપોર્ટ કર્યા પછી મને 2-3 ફ્રેન્ડ્સે એવું સજેશન કર્યું કે તું સાયબર કમ્પ્લેન બી કરી શકે છે. મેં ટ્રાય કર્યો પણ પછી એવું થયું કે ઇટ્સ ઓકે, મારે સાયબર કમ્પ્લેન હાલ નથી કરવી. એમાં કંઈ એક્ટિવિટી જોવા મળશે તો આ ડેફિનેટલી હું સાયબર કમ્પ્લેન કરી દઈશ. પણ મેં 2-3 દિવસ કન્ટિન્યુઅસ લાઈક રિપોર્ટ કર્યા પછી મેં એને ચેક કરતી રહી છું કન્ટિન્યુઅસ. એમાંથી પિક્ચર મારું હટાવી નાખ્યું છે અને એ અકાઉન્ટમાંથી હાલ કશું છે નહીં, કોઈ એક્ટિવિટી નથી, પિક્ચર નથી, કશું જ નથી. અને હમણાં હું રિસેન્ટલી આજે ચેક કર્યું હતું તો મને એકાઉન્ટ મળ્યું બી નહીં. તો અમે બી ડિલીટ કર્યું હશે, આઈ ડોન્ટ નો. સો આમ રિલેક્સ નાવ. સો ફ્રેન્ડ્સ, તમે બી એટલું ધ્યાન રાખજો કે તમારી સાથે આ રીતે કોઈ ફેક અકાઉન્ટ થાય નહીં અને તમારા અકાઉન્ટમાંથી કોઈ ખરાબ એક્ટિવિટી કે ખોટી એક્ટિવિટી ના થાય. બસ. અને કોણ કોણ મારી સાથે અગ્રી છે આ વસ્તુમાં, જસ્ટ મને કમેન્ટ કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરવાનું ના ભૂલતા. અને આ મેસેજને છે ને જેટલો બને એટલો શેર કરજો કે કોઈ પણ છોકરો હોય કે છોકરી, રાઈટ, કોઈ પણનું અકાઉન્ટ ફેક બને એટલે એની સાથે ખોટું થાય, રાઈટ. સો એટલું આપણે ટ્રાય કરીએ કે કોઈની સાથે ખોટું ના થાય, કોઈની સાથે ખરાબ ના થાય, રાઈટ. બધાની લાઈફ બધાના માટે ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ. બધાનું ફેમિલી છે, કોઈ બીને કિડ્સ હશે, ગમે તે, પણ બધાની લાઈફમાં જે એના ફેમિલી મેમ્બર્સ હોય, રિલેટિવ્સ હોય, બધા જ ઇમ્પોર્ટન્ટ હોય. આપણે બધા સાથે ફેમિલી થઈને રહેતા હોય એટલે આપણે બધા ઇમ્પોર્ટન્ટ હોય. સો આ સિચ્યુએશનમાંથી હું તો નીકળી છું. તમે બી ટ્રાય કરજો કે તમારે કોઈને ના થાય અને પ્લીઝ મને સપોર્ટ કરજો મારા મેસેજને વધારે શેર કરવા માટે. સો થેન્ક યુ સો મચ. મારાથી કંઈ રોંગ બોલાઈ ગયું હોય તો આઈ એમ સો સોરી, માફ કરી દેજો મને. અને થેન્ક યુ સો મચ. તમે મારી ચેનલને જુઓ છો એના માટે થેન્ક યુ, દિલથી થેન્ક યુ. મને સપોર્ટ કરવા માટે થેન્ક યુ સો મચ. અને પ્લીઝ, આઈ નીડ 1000 સબસ્ક્રાઈબર. આઈ ઓલરેડી હું ઓલમોસ્ટ પહોંચવા આવી છું. સો થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ. તમારા સપોર્ટના કારણે આટલે પહોંચ્યા છીએ. અમારાથી બનશે એટલું લાઈક અમે ટ્રાય કરીશું કે નાઇસ વિડીયોઝ લઈએ, કંઈક શીખવાનું, કંઈક જોવા મળે એવું લાવીએ. બટ હા, આ મારો આજનો મેસેજ હતો. મારે ક્યારનું તમારી સાથે શેર કરવું હતું બટ હમણાંથી ટાઈમ નથી મળતો, સો કશું થતું નથી. સો ચલો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો અહીંયા જ આપણે કમ્પ્લીટ કરીએ. આજનો દિવસ મસ્ત પૂરો થઈ ગયો છે છોકરાઓ સાથે, ફેમિલી સાથે. આજનો દિવસ કમ્પ્લીટ થઈ ગયું છે. સો કાલે જવાનું છે મેરેજમાં, પેકિંગ કરવું છે. આજે પેકિંગ કરી દઈએ, કાલે જઈએ મેરેજમાં. તમને બતાવીએ કે ક્યાં જવાના છે, કેવા મેરેજ છે, શું છે. ઓકે, સો ચલો ફ્રેન્ડ્સ, બાય બાય. આજનો દિવસ અમેઝિંગ રહ્યો. થેન્ક યુ સો મચ. બાય.